જેટલી પણ જ્ઞાતિઓ આ 3 વસ્તુ ઉપર ફોકસ કરશે એ જ્ઞાતિ ભવિષ્યની અંદર આગળ વધશે, અને જે પણ જ્ઞાતિઓ આ 3 વસ્તુને અવોઇડ કરશે, આ 3 વસ્તુ ઉપર વિચારશે જ નહીં, તો એ જ્ઞાતિ ભવિષ્યની અંદર એમનો સમાજ આખો મજૂર જ હશે. પહેલું છે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાની અંદર જે સમાજ આખા પડેલા છે એ સમાજનું ક્યારેય કલ્યાણ થવાનું નથી, એ સમાજ મજૂર જ પેદા કરશે. બીજું છે વ્યસન. જે સમાજ આખા વ્યસનોમાં ડૂબેલા છે, તમામ સમાજ ભવિષ્યની અંદર મજૂર જ પેદા કરશે, ભવિષ્યની અંદર કોકની નીચે કામ કરવાવાળા માણસો એ પેદા કરશે. ત્રીજું છે એજ્યુકેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એજ્યુકેશન જે સમાજની અંદર નહીં હોય એ સમાજ ક્યારેય આગળ નહીં વધી શકે. તો તમે પણ તમારા જ્ઞાતિની અંદર તમારા બદલાવ લેવા માંગતા હોય તો 3 પેરામીટર્સ ઉપર ધ્યાન દેજો. તમારા સમાજની અંદર તમારી આજુબાજુમાં રહેતા તમારી જ્ઞાતિઓના પ્રમુખો, આ તમામને આ 3 વસ્તુની ખાસ ટકોર કરજો કે મારા સમાજમાંથી આ 3 વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવામાં આવે. પહેલું છે એજ્યુકેશન, બીજું છે અંધશ્રદ્ધા દૂર કરવું, અને ત્રીજું છે વ્યસન ન હોવા જોઈએ. ખાસ જે જ્ઞાતિઓ અત્યારે જે આગળ છે એનું મેઇન કારણ એ છે કે આ 3 વસ્તુ પર ખાસ ફોકસ કરે છે. ધન્યવાદ.